નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે એક નવો જ ટેન્સ શીખવા જઈ રહ્યા છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અત્યાર સુધી આપણે 7 ટેન્સ શીખી ગયા છીએ અને આજે 8મો ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આગળ વધીએ તે પહેલાં મિત્રો હું તમને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવું ગુજરાતી તમે બોલો છો અને લખો છો એવું જ અંગ્રેજી તમને બોલતા કે લખતા આવડી શકે છે મિત્રો. તમારી એફર્ટ્સની જરૂર પડશે, કોઈ શોર્ટકટ નથી, મહેનત કરવી પડશે, થોડી ઘણી ફોલોઅપ લેવું પડશે, વિડીયોઝ જોતા રહેવું પડશે, રિવિઝન કરતા રહેવું પડશે. તો ચોક્કસ 100% નહીં 200% તમને જેવું ગુજરાતી બોલો છો એવું અંગ્રેજી આવડી શકે છે. જે મિત્રો નવા છે આપણા ચેનલ ઉપર એમને પણ વિનંતી કરીશ કે સારું શીખવા માટે તમે પ્લેલિસ્ટ સેક્શનમાં પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરજો તો ખૂબ જ અસરકારક પરિણામ મળશે. અને હું ફરીથી કહું છું કે જેવું ગુજરાતીમાં આપણે બોલીએ છીએ, લખીએ છીએ, અત્યારે પણ હું જે બોલી રહ્યો છું એવું અંગ્રેજી તમને પણ આવડી શકે છે. બધાનું અંગ્રેજી તમે શીખી શકો છો. તો વધારે સમય ન લેતા 8મો ટેન્સ તમારી સ્ક્રીન ઉપર છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવમાં સબ્જેક્ટ પ્લસ હેડ, અહીંયા ટુ બીનું રૂપ હેડનો ઉપયોગ કરવાનો છે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ. વર્બ 3ની વાત કરીએ તો રોમનમાં અહીંયા વર્બ 3 લખેલું છે. એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું સ્વરૂપ છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આની અગાઉના લેક્ચરમાં આપણે એનો જ ઉપયોગ કર્યો હતો અને આ ટેન્સમાં પણ વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનો ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આવો આગળ વધીએ. જો તમે પહેલાં ટેન્સથી ફરીથી રિવિઝન કરવા માગો છો તો લેક્ચર નંબર 12થી શરૂઆત કરો. ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી તમે સ્ટેપ બાય સ્ટેપ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, એ જ રીતે કન્ટિન્યુઅસ અને પરફેક્ટ ટેન્સ પણ જે હાલ ચાલી રહ્યા છે એને તમે રિવિઝન સારું એવું કરી શકો છો. તો આવો નેક્સ્ટ સ્ક્રીન ઉપર પ્રેક્ટિસ સેન્ટેન્સીસ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે વિડીયો પોઝ કરીને જે પણ કંઈ સ્ક્રીન ઉપર દેખાય છે તમે ચોક્કસ લખી લેજો. હું તમને આગળ લઈ જઈ રહ્યો છું. પહેલું પ્રેક્ટિસ સેન્ટેન્સ અહીંયા રજૂ થઈ રહ્યું છે અને આપણા સેન્ટેન્સીસ એ રીતના જ છે મિત્રો, ડિઝાઇન કરેલા કે એક શોર્ટ સ્ટોરી જેવું તમને લાગશે, એક ટૂંકી વાર્તા જેવું લાગશે. અને આપણું કોમ્યુનિકેશન ગુજરાતીમાં કરીએ કે અંગ્રેજીમાં કરીએ એ રીતનું જ હોવું જોઈએ કે એક લયમાં હોવું જોઈએ, કોહેસિવનેસ એમાં હોવી જોઈએ, કોરિલેશન એટલે કે આંતર સંબંધ હોવો જોઈએ. તો પહેલું વાક્યની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું હતું. ઇન્ડિયા હેડ ડિફીટેડ પાકિસ્તાન ઇન ધ ચેમ્પિયન્સ ટ્રોફી. અહીંયા હરાવવું ક્રિયાપદ છે અને હરાવનાર કોણ છે તો ભારત છે. અને ઓબ્જેક્ટ કોણ છે તો પાકિસ્તાન અહીંયા ઓબ્જેક્ટ છે. શું અથવા કોનેથી પ્રશ્ન કરીએ તો પાકિસ્તાન જવાબ મળે છે. માટે ક્રમ જે ફોર્મ્યુલા આની અગાઉના સ્ક્રીન ઉપર આપણે જોયું એના પ્રમાણે પહેલાં સબ્જેક્ટ લખ્યો છે ઇન્ડિયા કે ભારત, પછી હેડ ટુ બીનું રૂપ લખ્યું છે, પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હરાવવું એટલે ડિફીટ અને એનું વર્બ 3 ડિફીટેડ, પછી ઓબ્જેક્ટ આવે છે પાકિસ્તાન ઇન ધ ચેમ્પિયન્સ ટ્રોફી. તો એ વધારાના શબ્દો છે, સમય કે સ્થળ એ બધા ઇન ધ ચેમ્પિયન્સ ટ્રોફી. ઇન્ડિયા હેડ નોટ ડિફીટેડ પાકિસ્તાન ઇન અ બાયલેટરલ સિરીઝ. બાયલેટરલ એટલે દ્વિપક્ષીય. તો દ્વિપક્ષીય સિરીઝ કે મેચમાં નથી હરાવ્યું પાકિસ્તાનને, ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું છે. તો આવું જ કંઈક કોમ્યુનિકેશન, રિયલ કોમ્યુનિકેશન આપણે ગુજરાતીમાં એ કરીએ છીએ કે ભારતે કોઈ નાની અમથી મેચમાં નથી હરાવ્યું પાકિસ્તાનને, ભારતે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું છે. રાઈટ. બીજું વાક્ય આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે, કોહલી સદી કરીને અણનમ રહ્યો હતો. તો બધા જ પરફેક્ટ પાસ્ટ ટેન્સના વાક્યો તમે પણ પ્રેક્ટિસ કરજો. આવા અનેક વાક્યો આજનો લેક્ચર ક્યાંય પણ સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાક્યો એક સ્ટોરી તરીકે રજૂ થઈ રહ્યા છે. 10 વાક્યો ટોટલ હું આપવા જઈ રહ્યો છું આપને. અને તમારે બીજા એવા અનેક વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે, લખવા, બોલવા, બધા જ માટે. વોકેબ્યુલરી પણ તમે જે નવા શબ્દો આવે, ડિફીટ એટલે હરાવવું છે, અણનમ રહેવું વગેરે તમે નોટ ડાઉન કરતા રહેજો તો ખૂબ જ સારું પરિણામ મિત્રો તમને મળી શકે છે. તો કોહલીવાળા વાક્યની વાત કરીએ તો કોહલી અહીંયા જે અણનમ રહ્યો તો અણનમ રહેનાર કોણ છે તો કોહલી છે. ક્રિયાનો કરનાર કોણ છે? કોહલી છે. તો સબ્જેક્ટ કોહલી છે માટે પહેલાં લખ્યું છે. પછી હેડ લખ્યું છે ટુ બીનું રૂપ. પછી રિમેઇન એટલે રહેવું, રિમેઇન અનબીટન, અને રિમેઇનની પાછળ ઈડી લગાડીને એનું ભૂતકૃદંતનું રૂપ કરવામાં આવ્યું છે. તો કોહલી હેડ રિમેઇન્ડ અનબીટન. અનબીટન એટલે અણનમ, જે આઉટ ના થયું હોય તેવું. તો કોહલી હેડ રિમેઇન્ડ અનબીટન આફ્ટર સ્કોરિંગ અ સેન્ચુરી. અહીંયા કરવું એટલે સ્કોરની વાત છે. સ્કોર અ સેન્ચુરી એટલે સદી કરવી. તમે પણ આ લખી શકો છો તમારી નોટ્સમાં. અને સદી કરીને એટલે આફ્ટરવાળી વાક્ય રચનાનો અહીંયા ઉપયોગ થાય છે. કોહલી હેડ નોટ ગોટ આઉટ આફ્ટર સ્કોરિંગ અ સેન્ચુરી. સદી કર્યા પછી એ રીતે પણ આપણે લઈ શકીએ છીએ ગુજરાતીમાં. અને આઉટ થયો ન હતો.
તો આવો નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપણે ત્રીજા અને ચોથા સેન્ટેન્સ તરફ વળીએ. તેણે શુભમન એટલે કે શુભમન ગિલની વાત છે અહીંયા. તેણે શુભમન સાથે સારી ભાગીદારી કરી હતી. હી હેડ મેડ અ ગુડ પાર્ટનરશિપ વિથ શુભમન. તો મેક અ પાર્ટનરશિપ એટલે ભાગીદારી કરવી. મેક અ પાર્ટનરશિપ એ એનું સાદું રૂપ છે અને અહીંયા મેકનું મેડ કર્યું છે વર્બ 3 કરવા માટે, ભૂતકૃદંત કરવા માટે. અને તેણે એ પ્રોનાઉનનો ઉપયોગ આપણે કોહલી માટે કર્યો છે અને શુભમન અહીંયા આપણો ઓબ્જેક્ટ છે. તો ભાગીદારી કરવી એ આપણું ક્રિયાપદ છે. તો હી હેડ મેડ અ પાર્ટનરશિપ, અ ગુડ પાર્ટનરશિપ વિથ શુભમન. તો શુભમનની સાથે માટે વિથનો ઉપયોગ થયો છે. હી હેડ નોટ મેડ અ ગુડ પાર્ટનરશિપ વિથ રોહિત. અહીંયા નકાર વાક્યો હકાર વાક્યને બદલે નહીં એ રીતે આપણે થોડોક ફેરફાર કરતા હોઈએ છીએ નકાર વાક્યમાં. અને શુભમનની જગ્યાએ મેં રોહિત કરી નાખ્યું છે કે એણે રોહિત સાથે પાર્ટનરશિપ કોહલીએ નથી કરી, તેણે શુભમન સાથે સારી ભાગીદારી કરી હતી. રાઈટ. ચોથું સેન્ટેન્સ, શુભમને આઉટ થતાં પહેલાં સારું પ્રદર્શન કર્યું હતું. શુભમન હેડ પરફોર્મ્ડ વેલ બિફોર ગેટિંગ આઉટ. ગેટ આઉટ એટલે બહાર નીકળવું પણ થાય અને આઉટ થવું પણ થાય. શુભમન હેડ નોટ પરફોર્મ્ડ બેડ બિફોર ગોઈંગ આઉટ. તો એણે ખરાબ પ્રદર્શન નહોતું કર્યું આઉટ થતાં પહેલાં. રાઈટ. તો એણે સારું પ્રદર્શન કર્યું હતું, સારું પરફોર્મ કર્યું હતું. નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું જઈ રહ્યો છું. તમે વાક્યો લખતા રહેજો તમારી નોટ્સમાં, જેથી કરીને તમે એનું નિયમિત રિવિઝન કરી શકો. પાંચમું વાક્ય, આ અગાઉ ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ છોડ્યા હતા. અર્લિયર, આ અગાઉ એટલે અર્લિયર, એનો ઉચ્ચાર પણ ખાસ ધ્યાન રાખજો. અર્લિયર પછી કોમા છે. ઇન્ડિયન ફિલ્ડર્સ હેડ ડ્રોપ્ડ સેવરલ કેચીસ. સેવરલ એટલે કેટલાક અને ઇન્ડિયન ફિલ્ડર્સ અહીંયા સબ્જેક્ટ છે. તમે જોયું વાક્યની વચ્ચે છે સબ્જેક્ટ. એવું જરૂરી નથી કે સબ્જેક્ટ શરૂઆતમાં જ હોય. માટે આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે બધી જ વ્યાખ્યાઓ અને નિયમો માઇન્ડમાં ફિટ રાખીશું તો કોઈ જ વાંધો નહીં આવે. પછી જેમ જેમ તમને પ્રેક્ટિસ થશે ને ટેવ પડશે, પછી આ નાની વસ્તુ ગ્રામરની તમારે ધ્યાન નહીં રાખો તો ચાલશે, પરંતુ શરૂઆતમાં પ્રાઇમરી લેવલે આ બધું કરશો તો ખૂબ જ કોન્ફિડન્સવાળું સ્ટેપ બાય સ્ટેપ સારું અંગ્રેજી તમને આવડી શકે છે મિત્રો. લેટર, અહીંયા નેગેટિવમાં આપણે ભાવ બદલવા માટે લેટર ઇન્ડિયન ફિલ્ડર્સ હેડ નોટ ડ્રોપ્ડ અ સિંગલ કેચ. પછીથી વાત છે, લેટર એટલે પછીથી. તો લેટર ઇન્ડિયન ફિલ્ડર્સ એટલે ભારતીય ફિલ્ડર્સે હેડ નોટ ડ્રોપ્ડ અ સિંગલ કેચ, એક પણ કેચ છોડ્યો ન હતો. છઠ્ઠું, પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. પાકિસ્તાન હેડ ડિસાઇડેડ ટુ બેટ ફર્સ્ટ આફ્ટર વિનિંગ ધ ટોસ. તો અહીંયા બે ક્રિયાપદ પણ છે અને આફ્ટરવાળું પણ વાક્ય રચના છે, તમે સમજો. અને આ બધું જ આપણે અગાઉના લેક્ચરમાં બધી જ જે કોમ્પ્લેક્સિટી છે, જે જટિલતા છે, બધું જ સરળતાથી બહુ જ સ્પષ્ટ રીતે આપણે અગાઉના લેક્ચર્સમાં શીખ્યા છે. માટે હું વારંવાર વિનંતી કરું છું કે તમે પહેલા લેક્ચરથી રિવિઝન રોજ કરો, પહેલા લેક્ચરથી શરૂઆત કરો જો નવા છો તમે તો, અને ખૂબ જ સારું અંગ્રેજી તમે બોલતા, લખતા, વાંચતા બધું જ શીખી શકો છો. નેગેટિવની વાત કરીએ તો પાકિસ્તાન હેડ નોટ ડિસાઇડેડ ટુ ફિલ્ડ આફ્ટર વિનિંગ ધ ટોસ. પાકિસ્તાને ફિલ્ડિંગ નથી નક્કી કરી, એમણે શું પસંદ કર્યું તો એમણે બેટિંગ પહેલાં અમે કરીશું એવું પસંદ કર્યું. સાતમું વાક્ય, શ્રેયસે પણ આપણી ટીમને જીતાડવા ભાગ ભજવ્યો હતો. જીતાડવું, આવું એકદમ નેચરલ ગુજરાતી જેમ તમે બોલો છો એવું જ તમને ઇંગ્લિશ પણ મિત્રો આવડે તો ખૂબ જ સોને પે સુહાગા થાય કે નહીં? તમે કહો, કોન્ફિડન્સ કેવો બૂસ્ટ થાય તમારો, આવો આત્મવિશ્વાસ તમને સીધી બધા જ સફળતાની શિખરો તમને સર કરાવે. શ્રેયસે પણ આપણી ટીમને જીતાડવામાં ભાગ ભજવ્યો હતો. શ્રેયસ TOO છે અહીંયા, એટલે શ્રેયસે પણ હેડ પ્લેડ અ રોલ ઇન મેકિંગ અવર ટીમ વિન. તો ટુ મેક સમવન વિન એટલે એને જીતાડવું થાય, એ ક્રિયાપદ છે. અહીંયા અવર ટીમની જગ્યાએ કંઈ પણ હોઈ શકે છે. મેકિંગ ઇન્ડિયા વિન, ભારતને જીતાડવા માટે. મેકિંગ મી વિન, મને જીતાડવા માટે. મેકિંગ XYZ વિન, તો XYZ ને જીતાડવા માટે. શ્રેયસ ટુ હેડ પ્લેડ અ રોલ. પ્લે અ રોલ એટલે ભાગ ભજવવો, અને વર્બ 3 એનું થાય છે પ્લેડ અ રોલ. ભૂતકૃદંત શું થશે? ઈડી લગાડીશું પ્લેની પાછળ. તો પ્લેડ અ રોલ એટલે ભાગ ભજવવો. તો શ્રેયસ ટુ હેડ પ્લેડ અ રોલ ઇન મેકિંગ અવર ટીમ વિન. શ્રેયસ હેડ નોટ પ્લેડ અ રોલ ઇન મેકિંગ અવર ટીમ લૂઝ. તો શ્રેયસે કોઈ એવો ભાગ નહોતો ભજવ્યો કે આપણી ટીમ હારી જાય. રાઈટ. આઠમું વાક્ય, રોહિત સિક્સર મારવા જતા એટલે સિક્સર મારતા આઉટ થયો હતો. મોટો શોટ મારવા જતો હતો એમ. તો રોહિત હેડ ગોટ આઉટ વાઇલ હિટિંગ અ સિક્સર. રોહિત હેડ નોટ ગોટ આઉટ વાઇલ પ્લેઇંગ સેફ. એ સેફ રમવા ગયો અને આઉટ થયો હતો એવું નહોતું, એ શોટ મારવા ગયો બહુ મોટો અને આઉટ થયો હતો. તો અહીંયા વાઇલનો ઉપયોગ કર્યો છે. મારવા જતા એટલે વાઇલ હિટિંગ, રાઈટ, મારતા એમ, સિક્સર મારતા આઉટ થવું એટલે ગેટ આઉટ, એનું ગોટ આઉટ કર્યું છે આપણે. રાઈટ.
9મું વાક્ય, મેં આ મેચ ટુકડે ટુકડે જોઈ હતી, આખી મેચ નહોતો જોઈ શક્યો કોઈ પણ કારણસર. આઈ હેડ વોચ્ડ ધીસ મેચ ઇન બીટ્સ એન્ડ પીસીસ. બીટ્સ એન્ડ પીસીસ એટલે ટુકડે ટુકડે. આઈ હેડ નોટ વોચ્ડ ધીસ મેચ ઇન વન સિટિંગ. વોચની પાછળ ઈડી લાગે છે વર્બ 3માં, પરંતુ એનો ઉચ્ચાર ટ જેવો થવો જોઈએ. આઈ હેડ નોટ વોચ્ડ ધીસ મેચ ઇન વન સિટિંગ. એક જ બેઠકે નથી જોઈ કે શાંતિથી બાકી મેચ નથી જોઈએ એમ. તો એ રીતનું વાક્ય છે 9મું વાક્ય. અને 10મું વાક્ય, આઈસીસીએ બુમરાહને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. આઈસીસી હેડ ગિવન બુમરાહ. બુમરાહ અહીંયા ઓબ્જેક્ટ છે એટલે વર્બ 3 પછી તરત એને લીધો છે. અને પછી બીજો ઓબ્જેક્ટ છે ધ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ. એ પાછળ આવે, પહેલો ઓબ્જેક્ટ આવે પછી બીજો ઓબ્જેક્ટ. આઈસીસી હેડ નોટ ગિવન બુમરાહ ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. તો મિત્રો ખૂબ જ સરસ એક શોર્ટ સ્ટોરી સ્વરૂપે આજના 10 વાક્યો છે. તમે પણ આવા અનેક વાક્યો બનાવો અને પ્રેક્ટિસ કરો, લખો, બોલો. લખવામાં તમને ફાવટ આવી ગઈ હોય તો ડાયરેક્ટ બોલી પણ શકો છો, તો પેન એન્ડ પેપરની જરૂર પણ નહીં પડે, બહુ કંટાળો પણ નહીં આવે. તો હું આશા રાખું છું મિત્રો કે આજનો લેક્ચર તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અમારા લેક્ચર્સને લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કરી હોય તો. અને તમારા મિત્રો અને ફેમિલીને પણ શેર કરજો, એમને પણ મોકો મળવો જોઈએ. સારામાં સારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન, લખતા, બોલતા, વાંચતા, જેવું ગુજરાતી આવડે એવું એ શીખી શકે છે. તમને પણ એ લોકો થેન્ક્સ કહેશે, આશીર્વાદ આપશે. તો આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ વેરી મચ.